કેટલી દાદાગીરી ચાલી રહી છે અત્યારે. હું અત્યારે ભાઈ જુઓ અત્યારે લાઈવ દ્રશ્યો છે. ધક્કો માર્યો એટલે અત્યારે લાઈવ દ્રશ્યો ચાલી રહ્યા છે. વડોદરા સમાચાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જય દશામાં હું આમાં કઈ એવો શબ્દ બોલ્યો છું, એમને કઈ ખોટું બોલ્યો છું. હું વિડીયો ઉતારતો હતો અને એમના વોલેન્ટિયર્સ મને ધક્કો મારે છે અને હિમાની માસી મને કહી રહ્યા છે કે ખોટા શબ્દોનો ઉપયોગ ના કરશો. મેં કઈ ખોટા શબ્દોનો ઉપયોગ કર્યો છે? જય દશામાં, જય માતાજી. તો મિત્રો, હું યોગેન્દ્ર પરમાર જે રીતે હું હિમાની માસીનો વિડીયો લેવા માટે, વ્લોગ બનાવવા માટે હું ગયો હતો, ત્યારે તેમના જે બાઉન્સર છે, ત્યાં રાખેલા જે એમના વોલેન્ટિયર છે, એમની ભાષા, એમની વર્તણૂક આપ જોશો કે એ એટલા બધા એક્સાઇટ થતા હતા કે એમને મારી નાખવાના હોય. કારણ કે એમને સપોર્ટ કરી રહ્યો હતો. કાલે જે હું ગયો હતો ન્યૂઝ મીડિયા તરીકે, મારી વડોદરા સમાચાર ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર મારી ચેનલ છે, હું એ રીતે વિડીયો લેવા ગયો હતો, ત્યારે ત્યાંના વોલેન્ટિયર્સોનો એટલો સ્વભાવ ખરાબ કે ના પૂછો વાત. જે ભાવિ ભક્તો આવે એમની સાથે એવી વર્તણૂક કરે. હું હિમાની માસીનો વિરોધી નથી, પરંતુ જે રીતે ત્યાં આગળ જે થયું, જ્યારે હિમાની માસી લિફ્ટમાંથી ઉતરે છે, વિડીયોમાં તમને સ્પષ્ટ દેખાશે, હું વિડીયો ઉપર મૂકીશ, કે જે રીતે હિમાની માસી લિફ્ટમાંથી ઉતરે છે ત્યારે તેમના બાઉન્સરો છે, એ બાઉન્સરો સાથે બહાર નીકળે. પછી એક છોકરો હોય છે, એ છોકરો જ્યારે હું વિડીયો લઉં છું, હું ડિસિપ્લિનથી વિડીયો લઉં છું, બધી જ પબ્લિક જોતી હતી ત્યાંની, હું ડિસિપ્લિનથી વિડીયો લઉં, ત્યારે મને ધક્કો મારે છે. ધક્કો મારે છે ત્યારે હું પડી જઉં છું. તો આ જે એમના વોલેન્ટિયરનો સ્વભાવ છે, આ રીતે એમની વર્તણૂક છે. કોઈને ધક્કો મરાય આ રીતે? એમને કહું છું કે મીડિયા તરફથી છું, છતાં પણ મીડિયાનો પણ આ લોકો માન રાખતા નથી. ત્યાં ગયો ત્યારે એક મેસેજ મને આપવામાં આવ્યો કે જો તમારે હિમાની માસી જોડે સેલ્ફી લેવી હોય તો તમારે 1100 રૂપિયા પે કરવા પડશે. તો હિમાની માસી, તમે એવું કહો છો કે હું એટલી મોટી વ્યક્તિ છું, મારું ભારતમાં નામ છે, ગુજરાતમાં નામ છે, હું સેલિબ્રિટી છું. તો સેલિબ્રિટી કેવા હોય ખબર છે તમને? દશામાના ભક્ત કેવા હોય તમને ખબર છે? અમને તમારા ઉપર માન છે, તમે કિન્નર છો, તમે માસી છો, અમે તમારું માન રાખીએ છીએ, પરંતુ જે રીતે તમે તમારા વોલેન્ટિયરો, તમારા જે બાઉન્સરો, ત્યાંના જો વ્યવહાર છે, એ અમને ના ગમ્યો. અને તમે જે તમારા વોલેન્ટિયરો કહેતા હતા કે અમે સેલ્ફીના 1100 રૂપિયા લઈએ છીએ, તો શું એક સેલ્ફી પડાવવાના 1100 રૂપિયા હોઈ શકે? હિમાની માસી, તમને સવાલ છે. તો આ વિડીયો વધારેમાં વધારે વાયરલ કરજો, પ્લીઝ સપોર્ટ કરજો. હું હિમાની માસીનો વિરોધ કરવા માટે વિડીયો નથી બનાવ્યો. મારે ફેમસ થવું નથી, હું પહેલેથી જ ફેમસ છું, મને ઘણા લોકો ઓળખે છે. તો પ્લીઝ આ વિડીયો વધારેમાં વધારે વાયરલ કરજો, કારણ કે હિમાની માસીને પણ ખબર પડે કે હું 1100 રૂપિયા જે સેલ્ફી પડાવવાના, ફોટો પડાવવાના લઉં છું, એ યોગ્ય નથી. કારણ કે દશામાં બધું જોઈ રહ્યા છે. તમે દશામાના ભક્ત છો, એ તમને નહીં છોડે. દશામાં તમને નહીં છોડે. કારણ કે જે રીતે દશામાના નામે અત્યારે તમે કહી રહ્યા છો કે હું આમ છું, તેમ છું, હું સેલિબ્રિટી છું. કોઈ સેલિબ્રિટી નથી બેન. તમે કિન્નર સમાજમાંથી છો, એટલે લોકો તમને માન આપી રહ્યા છે. તો પ્લીઝ આ વિડીયોને વાયરલ કરો, વધારેમાં વધારે વાયરલ કરો, કારણ કે હિમાની માસીને પણ ખબર પડે કે મેં જે કરી રહી છું અને મારા વોલેન્ટિયર જ્યાં છે, એમનો સ્વભાવ એ લોકોને ગમે છે કે નહીં, એ પ્લીઝ આ વિડીયોને વાયરલ કરજો.